વેલકમ ટુ અવર ચેનલ સર. થેન્ક યુ Thank સો you. મચ ફોર યોર ટાઈમ. Thank you. સર, ઇન્વિન્સિબલને આપણે 11 વર્ષ પૂરા થઈ ગયા છે એન્ડ ગુજરાતમાં તો ખાસ જો કોઈને ટ્રેકિંગ માટે કોઈ નામ જાણીતું હોય તો એક જ નામ છે બધાના મોઢે, દેટ ઇઝ ઇન્વિન્સિબલ. બટ હાઉ ધીસ હોલ જર્ની હેઝ બીન સ્ટાર્ટેડ? બેઝિકલી આ શરૂ થયું 2013 આજુબાજુના સમયમાં. એ સમયે જ્યારે હું એલડી એન્જિનિયરિંગમાં હતો તો એની પહેલા હું એનડીએ થી જસ્ટ રિટર્ન આવેલો અને મેં એક માઉન્ટેનિયરિંગ કોર્સ થ્રુ એનડીએ થ્રુ એનસીસી એક કરેલો. એટલે આઈ હેડ દેટ કનેક્શન વિથ માઉન્ટેન્સ. એટલે માઉન્ટેન્સ સાથેનું મારું કનેક્શન તો પહેલેથી હતું, પણ પછી શું થયું કે એનસીસીમાં મારી પાસે સિનિયર રિસ્પોન્સિબિલિટી હતી અને હું જોતો હતો કે એનસીસીમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જેની ટ્રેનિંગ થવી જોઈએ જે એકચ્યુઅલમાં નહોતી થઈ રહી. એટલે પ્રોસ્પેક્ટસ હતું પણ ઓન ફિલ્ડ એનું એક્ઝિક્યુશન નહોતું. એટલે પછી મેં એવું વિચાર્યું કે મારા જે જુનિયર્સ જે છે એમને એટલીસ્ટ એવી એક ઓપોર્ચ્યુનિટી મળે કે જ્યાં ફોરેસ્ટમાં જઈ અને એટલીસ્ટ એક સર્વાઇવલ કેમ્પ કરી શકે, એક નાઇટ માટે જઈ શકે, કે જ્યાં હું સાથે જઈને એમને બેઝિક વસ્તુઓ શીખવાડું, લાઈક મેપ રીડિંગ, લાઈક હાઉ ટુ યુઝ કમ્પાસ, સર્વાઇવલ સ્કિલ્સ, ફર્સ્ટ એડ છે તો બેઝિક ફર્સ્ટ એડ શું હોય, આ બધી વસ્તુ. સો વી ઓર્ગેનાઇઝ ફર્સ્ટ કેમ્પ ઇન પોલો ફોરેસ્ટ. અને એટ ધ ટાઈમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એગ્રીડ ટુ સ્પોન્સર ધ ફૂડ એન્ડ સ્ટે. ઓકે. તો એ લોકોએ જે ફોરેસ્ટની જે કેમ્પસાઇટ છે ત્યાં એ લોકોએ ફૂડ અને સ્ટે પ્રોવાઈડ કર્યો. સો ધીસ ઇઝ હાઉ અવર ફર્સ્ટ કેમ્પ વેન્ટ ધેર. તો એ પહેલો કેમ્પ કરીને રિટર્ન આવ્યા તો એનએસએસ વોઝ કમિંગ અપ કે અમારે પણ આ સિમિલર વસ્તુ કરવી છે. તો પછી એમના માટે એક વસ્તુ કરી અને એ બંનેનો જ્યારે ફોલો અપ કે ફીડબેક સેશન અમે કર્યો, એટ ધ ટાઈમ ઇટ કેમ ઇન માઇન્ડ અને ઓલ ધોઝ પીપલ એ વોલેન્ટિયર તરીકે જોઈન થઈ ગયા જે પહેલા બે કેમ્પના પાર્ટિસિપન્ટ હતા and then this journey started. એટલે સ્ટાર્ટિંગ તમે એકલાએ કર્યું, આઈડિયા એવો કે ભાઈ હું આવું એક્સપોઝર મારા ફેલો સ્ટુડન્ટ્સને પણ આપું એન્ડ ધેન ધ હોલ પાર્ટિસિપન્ટ્સ ગ્રુપ બધા વોલેન્ટિયર બધા જોઈન થયા. ગ્રેટ. તો ઇન્વિન્સિબલ નેમ કઈ રીતે સિલેક્ટ કર્યું? બીકોઝ ધ નેમ ઇટસેલ્ફ હેઝ અ યુનિકનેસ. હા, એ વખતે મલ્ટિપલ ઓપ્શન્સ હતા. એક આઈડિયા તો ક્લિયર હતો કે વિલ રજિસ્ટર ધીસ એઝ અ ટ્રસ્ટ, કારણ કે આ વસ્તુને વોલેન્ટિયર રન રાખવાનો કોન્સેપ્ટ હતો. તો એ વસ્તુ ડન હતી કે વોલેન્ટિયર રન રહેશે. એના પછી જ્યારે નામની વાત આવી ત્યારે મલ્ટિપલ ઓપ્શન્સ સર્ચ આઉટ કર્યા ટીમે. એક હતું એલિક્ઝિર, જે મારા ફ્રેન્ડ મધીશ છે, પછી એણે એનું નામ એલિક્ઝિર રાખ્યું. એલિક્ઝિર એને બહુ ગમતું હતું નામ. પછી એક અંશ ફાઉન્ડેશન એક નામ હતું અને એક ઇન્વિન્સિબલ હતું. હવે પહેલેથી એનડીએ ટાઈમથી અને જે રીતે સોક્રેટિસ અને પ્લેટોના જે થોટ પ્રોસેસનું કંઈક ને કંઈક રીડિંગ એ વખતે ચાલતું હતું, તો હું જે રોમન એમ્પાયર્સ હતા એમનાથી ઘણો ઇન્ફ્લુઅન્સ હતો. એમની જે ટેકનિક્સ હતી, એ લોકો જે રીતે ફાઇટ કરતા હતા, અને ધેર કમાન્ડર્સ વેર નોન એઝ ઇન્વિન્સિબલ, મતલબ કે જે ક્યારેય હારે નહીં, એટલે કે હાર માને નહીં. કદાચ ફિઝિકલી ઓન ગ્રાઉન્ડ એની હાર થઈ હોય તો પણ એ માણસ ઇન્વિન્સિબલ હોય, વિલ પાવર એનો સ્ટ્રોંગ વિલ પાવર હોય. એટલે ફ્રોમ ધેટ થીમ અમે ઇન્વિન્સિબલ નામ સિલેક્ટ કર્યું અને પછી એનો જે લોગો જે છે એ રોમન થીમ ઉપર જ આખો બન્યો. ઇન્વિન્સિબલ નો લોગો તમે જોશો તો એની જે મશાલ જે છે, એક માણસ મશાલ લઈને ચાલે અને ફર્સ્ટ જે આઈ છે એની જગ્યાએ એ ફ્લેમ છે. ધેટ ઇઝ ઓલ રિપ્રેઝન્ટેશન ઓફ ધેટ રોમન એમ્પાયર્સ. એટલે રોમન કમાન્ડર્સ છે એમના માટેનું એક જે કહેવાય ને કે પેન નેમ તખલ્લુસ છે, ધેટ ઇઝ ઇન્વિન્સિબલ. તો જ્યારે જર્ની સ્ટાર્ટ કરી ઇન્વિન્સિબલની, તો ત્યારે એવું હતું કે ભાઈ આટલા વર્ષો પછી એક આટલા મોટા લેવલે થઈ જશે, કે ભાઈ આટલું મોટું ઓર્ગેનાઇઝેશન બની જશે જ્યાં ઘણા બધા લોકો જોડાઈ ગયા હશે? સિર્ફ 10 વર્ષને ફોરકાસ્ટ કરવું તો ટફ જ હોય, બટ વોલેન્ટિયર્સને એફર્ટ્સને લીધે જે મલ્ટિપ્લિકેશન થયું છે ઓર્ગેનાઇઝેશનનું, કે જે નંબર ઓફ પીપલ જે લોકો કેમ્પમાં આવતા થયા, આટલા બધા લોકો મેનેજ કરવા, આટલા બધા લોકો સુધી પહોંચવું, દેટ ઇઝ ઇઝી થિંગ. બટ એ લોકો જ્યારે કોઈ ઇવેન્ટમાં આવે અને ઇવેન્ટ સક્સેસફુલી મેનેજ કરવી અને ઇન અ વે મેનેજ કરીએ જેથી કરીને બીજા લોકોને મતલબ માઉથ ઓફ પબ્લિસિટી જાય અને વધારે લોકો આવે, દેટ ઇઝ ટફ. એટલે એ યર ઓન યર થયું. એવું નથી કે જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે એવું જ વિઝન હતું કે આટલું મોટું ઓર્ગેનાઇઝેશન થશે, બટ બધાએ પોતાની એનર્જી આપી, બધાએ પોતાના આઈડિયા શેર કર્યા અને મેઇન તો એફર્ટ્સ, બહુ એફર્ટ્સ લાગે કોઈ પણ આ ટાઈપની ઇવેન્ટ રન કરવામાં. ડેફિનેટલી. સો ઇટ વેન્ટ ઓન. તો વોટ્સ ધેટ સ્પેશિયલ થિંગ, એવું શું ખાસ ઇન્વિન્સિબલ તરફથી લોકોને મળે છે કે એ લોકો એમાં આટલા બધા વોલેન્ટિયર્સ જોડાઈ જાય છે? બે ત્રણ આસ્પેક્ટ એક્ટિવિટીઝ બે ત્રણ આસ્પેક્ટ ડેફિનેટલી બે ત્રણ આસ્પેક્ટ છે. ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ કે વોલેન્ટિયરિઝમ જે ઓર્ગેનાઇઝ કરવા વાળા છે એ બધા જ યંગ એજ કોલેજ સ્ટુડન્ટ્સ છે.
ફોર એન એક્ઝામ્પલ હું તમને કહું, માની લો કે મનાલીનો કોઈ સ્નો ટ્રેકિંગ કેમ્પ જઈ રહ્યો છે, એમાં 50 પાર્ટિસિપન્ટ્સ છે. એ 50 પાર્ટિસિપન્ટ્સનો ઇવેન્ટ મેનેજ કરવા માટે સાથે જે વોલેન્ટિયર જવાનો છે એ પણ એમની જ એજ ગ્રુપનો હશે, મતલબ કે 18, 19, 20 વર્ષનો જ હશે. અને એ ઇવેન્ટને બેક સાઈડથી જે લોકો મેનેજ કરતા હશે, જે કંટ્રોલ કરતા હશે, જે મેનેજમેન્ટ ટીમ જે છે એ પણ એ જ એજ ગ્રુપની હશે. તો આખી જે ટીમ છે એ સેમ એજ ગ્રુપથી આવે છે. દેટ ઇઝ વન ઓફ ધી યુનિક પોઈન્ટ. સેકન્ડ, ઇન્વિન્સિબલ ઇઝ નોટ ફોર પ્રોફિટ. આમાંથી પ્રોફિટ લેવાનો કોઈ આયામ નથી. એટલા માટે શું છે કે એની જે કોસ્ટિંગ જે છે એનું એકદમ ડાઉન રહે છે, અને ડાઉન રહેવાના લીધે કોલેજિયન્સ અને જે યંગ સ્ટુડન્ટ્સ છે એને ઇઝીલી અફોર્ડ કરી શકે છે. સો દેટ ઇઝ સેકન્ડ થિંગ. અને થર્ડ, બિફોર વી ડિઝાઇન એનીથિંગ, અમે જે બેઝિક જે વસ્તુઓ છે ને એને પ્રોપરલી એ ચેક બોક્સીસ ચેક કરી દઈએ છીએ. ઇન્વિન્સિબલ તો એ ટ્રેકિંગ કેમ્પ છે, તો લોકો એ એક્સપિરિયન્સ 100% એફિશિયન્સી સાથે લે છે. જ્યારે એક્સપિરિયન્સ લે છે ત્યારે એ વસ્તુ કહી શકે. હું એક્ઝામ્પલ આપું તો પોલો ફોરેસ્ટમાં લગભગ અમદાવાદમાં રહેનારો દરેક માણસ જઈ આવ્યો છે, પણ પોલો ફોરેસ્ટમાં ટ્રેકિંગ કેટલાય લોકોએ કર્યું હશે? ધેટ્સ અ ડિફરન્ટ આસ્પેક્ટ. એટલે કોઈ ટુરિસ્ટની નજરેથી પોલો ફોરેસ્ટ જોવું, ઇટ્સ અ ટોટલી ડિફરન્ટ થિંગ. એટલે મારા એક ટીચર છે એવું કહેતા હતા કે સમજવું અને રિયલાઇઝ કરવું એઝ અ હ્યુજ ડિફરન્સ. એટલે પોલો ફોરેસ્ટમાં એઝ અ વિઝિટર જવું એ પોલો ફોરેસ્ટને સમજવા જેવું છે કે તમે ગયા, તમે જોયું કે અહીંયા ડેમ છે, અહીંયા મંદિર છે, અહીંયા આ છે. બટ વેન યુ એક રાત માટે તમે ત્યાં રોકાવ છો અને તમે 4-5 કલાક માટે ત્યાંથી ટ્રેક કરો છો કોઈ ટ્રેન ગાઈડ સાથે, કે જ્યાં તમને બતાવે છે કે આ છે, આના લીધે આ થયું છે, પછી આ અહીંયા આ છે, એના લીધે આ વસ્તુ થઈ છે, તો તમે એને આખું રિયલાઇઝ કરો છો. યુ રિયલી લીવ ધેટ થિંગ. સો એ યુનિક પોઈન્ટ છે ઇન્વિન્સિબલનો. સેમ ગોઝ વિથ એવરી લોકેશન, લાઈક સાપુતારા. તો પીપલ ગો ટુ સાપુતારા ટુ એન્જોય મોન્સૂન, પણ રેઇનકોટ પહેરીને રૂમની અંદર જ બેઠા રહીને મોન્સૂન એન્જોય ના થાય. એના માટે ચાલુ વરસાદે તમારે ટ્રેક ઉપર નીકળવું પડે. એટલે ઇન્વિન્સિબલ એ કરે છે, એટલા માટે ઇન્વિન્સિબલ એ પાર્ટમાં સક્સેસફુલ છે.